मेरे सारे वादे वादे रह है कसूर क्या अरे ये फितूर क्या ये फितूर। तो મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજે બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે, જે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરશો એટલે અલાઇટ મોશન એપ્લિકેશન તમને કંઈક આ રીતના જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન અપ કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ્ટ પેક પ્રોજેક્ટને ઓપન કરવાના રહેશે. બરાબર, એટલે કે પ્રોજેક્ટને એડ કરવાના રહેશે. આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જશે. બરાબર, ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. અને મિત્રો બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ લાસ્ટમાં કહીશ, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરવાનો છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી એડ કરવાનો રહેશે તમારે ફોટો. બરાબર, તો તમારે ફોટો અહીંયાથી લઈ લેવાનો છે. આ રીતના ફોટો લીધા બાદ ફોટોને ઉપર 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને નીચે લાસ્ટમાં આપણે અહીંયા લાવી દેવાનું રહેશે. બરાબર, આ રીતના સેટ થઈ ગયો. પછી શું કરવાનું છે, ટેક્સ આપેલા છે એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે અહીંથી બેક આવવાનું છે અને જે આપણે ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ હતી મિત્રો એને તમારે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમે જોઈશો આ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને પછી તમે જોઈ શકો આપણે જેટલા પણ ટેક્સ લેયર આપેલા છે એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી એ પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાના રહેશે. પછી બીજા ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી એ પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તેમાં તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, તો આ રીતના કહીને જેટલા પણ ટેક્સ લેયર આપેલા છે બધાની અંદર તમારી ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે. બરાબર, એટલે તમારો વિડીયો એ બની રેડી જશે છે. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો. બરાબર, એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, આ રીતના એક વિડીયો છે તેને તમારે એડ કરી લેવાનું છે ઝાડના પાંદડાવાળું. બરાબર, તેના ઉપર ક્લિક કરી તેને તમારે અહીંથી ઉપર મૂકી દેવાનું છે. પછી બેક આવી ઉપર 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી તમે જોઈ શકો છો ફ્લિપ ટુ હોરિઝોન્ટલી લખેલું છે મિત્રો એના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, તેના ઉપર ક્લિક કરી તેને તમારે અહીંથી ઉપર આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. પછી બેક આવી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર, એટલે તમારો વિડીયો આ રીતના સેટ થઈ જશે. પછી તેમાં તમારે ઇફેક્ટ નાખવા માટે તમારે એના ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે એથી હબ શિફ્ટવાળી જે ઇફેક્ટ છે મિત્રો એ લઈ લેવાની છે. પછી તમારે એથી કલર અહીંયા નાનો મેચ કરાવી દેવાનો રહેશે. બરાબર, આ રીતના તમારે જ્યાં સુધી કલર ટોન ના પકડાય ત્યાં સુધી તમારે આને પ્લસ માઇનસ કરવાનું છે. બરાબર, એટલે તમારું જે સેટ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના. તો આ રીતના આપણું વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. આ બધું ખાલી કમેન્ટમાં આવીને જણાવી દેજો. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 7587. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. બરાબર, અને બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને બીજું બધું મટીરિયલ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. આ તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.